તો આજે આપણે બગદાણા અને ભગોડા ફરવા જવાનું છે. આપણે મિત્રો નીકળી જાય છે ફરવાનું. કરી લઈએ નાસ્તામાં વેફર સિંગ એવું બધું લઈને ચાલુ કરી દીધું છે નાસ્તા પાણી કરવાનું. નાસ્તા પાણી કરીને આપણે હવે નીકળી જવાનું છે અહીંથી બગદાણા જવા માટે. બગદાણા વચમાં જોવો ભાઈ કેરીના ઝાડ આવી ગયા છે, આંબા કેરી પાકી ભાઈ આખું જોવો તમે, લટર પટર કેરીઓ છે. જંગલમાં છે, કોઈ વાડીમાં કે નથી, પણ જંગલ વિસ્તારમાં છે. આંબા એમ પાક્યા છે ભાઈ કેરીઓ. હવે આપણે કેરી ખાવા જવાનું થાય છે. જોવા ભાઈ લો એકાદો જાવ કેરી લઈ આવો. હાલો હાલો જો અહીંથી ઉતરવાનું છે કેરી ખાવા. અહીંથી એક ભાઈને કાઢ્યા છે, તમને દેખાડું, ગયા છે આમ ફરીને, એને આમ ફરીને કાઢ્યા છે. જોઈ ભાઈ પહોંચી ગયા છે કેરી લેવા માટે. એને જો પાણો ઘા કર્યો ભાઈ, કેરી પાડી હોત જો ભાઈ ચાલુ કરી દીધું. એકાદી અમારી હાટું રાખજે ભાઈ. ના જો અમારી પાસે કેરીનો ઘા કર્યો છે, જોવો તમે છે ને બાકી એકદમ પીળી ગમરાકજી હો ભાઈ. કેરીઓ પણ એમ પાકી છે. જેને મિત્રો કેરી ખાઈ હોય ને બગદાણાથી જેસરથી આગળ હતા, જેસર અને બગદાણાની વચ્ચે આ જંગલમાં કેરીઓ છે. તમારે ખાઈ હોય તો પહોંચી જાય અહીંયા. હવે આપણે અહીંથી નીકળી જવાનું છે. હાલો ભાઈ ગાડી ચાલુ કરો. હવે આપણે ગાડીમાંથી બેસીને આગળ નીકળી જવાનું છે. જુઓ તમે આ જોવો તમે પીળી ધમરા. એટલે તમારે પણ મિત્રો ખાઈ હોય એટલે પહોંચી જજો. જેસર અને બગદાણાની વચમાં જંગલમાં થઈને નીકળવાનું છે. હજી આપણે આગળ નીકળશું. આ તમે કે આમ આંબો તમે તો આમ જોવો તો ખરા. હાલે ભાઈ હાલને. હવે મિત્રો આગળ એક ઠાકરની જગ્યા આવી ગઈ છે, વાણી આવેલ કાળિયા ઠાકરની જગ્યાએ. ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. જુઓ અહીંયા આપણે દર્શન કરીને આગળ તમે અહીંયા પણ આંબાવાડી છે. અહીંયા આંબાવાડી છે એટલે આપણે જુઓ તમે અહીંયા એ કેરી એમ છે ભાઈ. અહીંયા તે કેરીઓ આપણને ધરવની ખાવા મળે છે. એટલી ખાઈ હોય એટલી ખાઈ લેવાની આમ જુઓ. એટલે આપણે અહીંયા આમ કેરીનો વળ કાઢવાનો છે.